સમાચારમાં આગળ વાત કરીશું ગીર સોમનાથના પ્રભાસ પાટણ સ્થિત ભદ્રકાળી માતાજી મંદિર ચૈત્રી નવરાત્રી દરમિયાન ભક્તિભાવથી છલકાયેલું જોવા મળ્યું હતું। જે શાક માર્કેટ નજીક તાલુકા સ્કૂલ પાસે આવેલું આ પ્રાચીન અને દિવ્ય મંદિર ઐતિહાસિક મહત્વ ધરાવે છે। અહીં માતા ભદ્રકાળી સાથે ચામુંડા માતાજી, બટુક ભૈરવ, યમુના મહારાણી અને હનુમાનજી સહિત અનેક દેવદેવીઓ બિરાજમાન છે। મંદિરના પૂજારીઓ દીપક દવે જણાવે છે કે 5 પેઢીથી તેમના પરિવાર દ્વારા પરંપરાગત પૂજન, અભિષેક અને રુદ્રપાઠ કરવામાં આવે છે, જે મંદિરના પ્રવેશદ્વાર આવેલા પ્રાચીન શિલાલેખ ઇતિહાસ માટે અમૂલ્ય પુરાવો માનવામાં આવી રહ્યા છે। હું દીપક કૃપાશંકર દવે ભદ્રકાળી માતામાં આજે અનાદિકાળથી પૂજા થતી આવે છે। એમાં હું 5મી પેઢીનો વારસ હું આ માતાજીની પૂજા કરી રહ્યો છું। ભદ્રકાળી માતાજી વલભી સંવત 850માં આ મંદિરનું નિર્માણ અને સમજો અત્યારે કે 250 વર્ષ આસપાસ આ મંદિર થવા જઈ રહ્યું છે। આ મંદિરમાં ભદ્રકાળી માતાજી હારે મહિષાસુર મર્દિની માતાજી, ચામુંડા માતાજી, શ્રીયંત મેરુપૃષ્ઠ, બટુક ભૈરવ, પછી સૂર્યનારાયણની હારે પરિવારની હારે યમુના મહારાણી, યમરાજા, શનિ અને સંધ્યા માતાજી એ પરિવારની હારે છે। રાધા માતા